કે હાલમાં જ 2 દિવસ પહેલાં જ વડોદરા જિલ્લાનું પાદરા તાલુકાનું ગંભીરા અને આણંદ જિલ્લાનું ગામ વચ્ચેનો જે પુલ હતો એ પુલ ચાલુ પુલ એની અંદર ટ્રકો 5 જેટલી પડી ગઈ, 15 જેટલા એમાં જે લોકો મૈયત થઈ ગયા છે તેની હું શ્રદ્ધાંજલિ પણ આપું છું અને સંવેદના પણ વ્યક્ત કરું છું. તેઓના પરિવાર ઉપર આવેલી આફતને સહન કરવા પર પ્રભુ શક્તિ આપે એવી પ્રાર્થના સાથે મારે આજે ઘણા લાંબા સમયથી વિચારું છું, 4 વર્ષથી મેં કાગળો લખું છું કે છોટાઉદેપુર જિલ્લો મધ્યપ્રદેશને જોડતો જિલ્લો છે અને આ જિલ્લાની અંદર જે તે પુલો આવેલા છે એ પુલો નેશનલ હાઈવેના, સ્ટેટ હાઈવેના અને જિલ્લા મહમાના છે. તો એની અંદર જેટલા પુલો જર્જરિત થઈ ગયા છે એની રજૂઆત અમે લોકો 4 વર્ષથી માન્ય મુખ્યમંત્રીશ્રીને લખ્યું છે. અને એની સાથે સાથે હું તારીખવાર કહેવા જાઉં તો મને એ પણ ખબર છે કે હું 6/8/2023 27/8/2024 પત્રોથી માન્ય મુખ્યમંત્રી શ્રી આરએનભાઈ ખાતાને પણ જાણ કરી છે કે જે પુલો અમારા વિસ્તારના છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાના ડેમેજ થયા છે એનું તમે તાત્કાલિક રિપેરિંગ કરાવો. ન બને તો તમે એના નેશનલ હાઈવેના નામ પર પબ્લિકને જવાબ ના આપી દો. નેશનલ હાઈવેની અંદર પણ કામ કરવાનું થાય તો ભારત સરકારના માનનીય મંત્રી શ્રી નીતિન ગડકરી સાહેબને તમે કહી અને એ પુલોની અંદર રસ્તાની અંદર ઝડપથી કામ લાવે અને આ વિસ્તારનો વેપાર, ધંધા, રોજગાર અને શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રે જે તકલીફો પડે છે એને દૂર કરવાનું કામ કરે. આજે જ માનનીય કલેક્ટર શ્રી છોટાઉદેપુર તરફથી અમે લોકો ટીવી આપના માધ્યમથી વોટ્સઅપ પર અને યુટ્યુબ પર સમાચાર જોયા છે કે ત્યાં બેરિકેડ મૂકીને રસ્તો બંધ કર્યો. રસ્તો બંધ કર્યો એનો મતલબ શું? આ રસ્તો બંધ કર્યો ક્યારે તમે ખોલવાનો છો? શું એનું આયોજન છે? કેટલા મહિના, કેટલા વર્ષ સુધીમાં આ રસ્તો અને પુલ બનવાના છે? આનો વૈકલ્પિક સુવિધા શું છે? મધ્યપ્રદેશ અને છોટાઉદેપુરના વેપાર ધંધા, જયપુર પાવી, કવાંટ તાલુકો, છોટાઉદેપુર તાલુકો, આ જંબુગામ તાલુકો, જે તાલુકાની અંદર વેપાર ધંધા ચાલે છે, શિક્ષણના માટે જે લોકો કોલેજોમાં જાય છે, સ્કૂલે જાય છે, એ લોકોનું શું થવાનું છે? એટલા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને આજે ખૂબ મારે દુઃખ સાથે કહેવું પડે છે, વિનંતી કરવી પડે છે કે અમે લોકો જે પુલો લખીને આપ્યા છે એ પુલોનું તાત્કાલિક જે સ્ટ્રેન્થનિંગ કરવા માટેની જે કમિટી છે, તપાસની સમિતિ, એની ક્ષમતા કેટલી છે? 12 ટનની જે ગાડીઓ ચાલે એ પ્રમાણેના તમારા ભૂતકાળમાં રસ્તા બન્યા છે. આજે 40થી 50 ટનની ગાડીઓ, મોટા મોટા ડમ્પરો ચાલે છે અને એના કારણે આ રસ્તાઓને પુલો ડેમેજ થયા છે. તો આની જવાબદારી કોણ લેશે? તમે લોકો તો છટકી ગયા કે બેરિકેડ મૂકીને રસ્તો બંધ, પણ પબ્લિકનું શું થવાનું છે? આમ જનતાનું શું થવાનું છે? એટલા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને અમે કાગળ લખીને કીધું છે કે ઓરસંગ નદીના પટમાં છોટાઉદેપુર જિલ્લો, વડોદરા જિલ્લાની અંદર જે પટ આવે છે એ પટમાંથી રેતીને લીજો મંજૂર કરી છે તેને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને લાંબા ગાળાનું આયોજન કરી અને આ પ્રમાણે રેતી ન કાઢવામાં આવે તો નદીની અંદર 20થી 25 ફૂટ ઊંડો ખાડો થઈ ગયો છે. એટલે આસપાસની જેટલી નદીઓ, નાની નદીઓ છે એના પાણી અંદર જશે તો એ ધોવાણ થઈને પાછું અટકી જશે. તમારો નિયમ છે કે 500 મીટર કે 1 કિલોમીટર તમારે પુલોની આસપાસથી રેતી નહીં કાઢવાની. શું એનો મતલબ છે? એથી તો તમારી રેતી 1 કિલોમીટર કે 500 મીટર દૂરથી પણ રેતી ખનન કરે તો એ ધોવાણ થશે, તો એ તો ધોવાણ થઈને પાયા દેખાઈ જવાના છે. આજે ભારત નદીનો પ્રૂફ દેખો, એ બ્રિજની અંદર 12 ફૂટ, 15 ફૂટ સુધી રેતીનું ધોવાણ થઈ ગયું. એટલે આવતા જમાનાની અંદર તમે ફરીથી કોઈ કોન્ટ્રાક્ટરને પુલો મંજૂર કરીને આપશો તો એ પુલો મંજૂર કરીને આપે એટલે કોન્ટ્રાક્ટરને તમે ડિસ્ક્વોલિફાય કરો, તમે અધિકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરો, ફરજ મોકૂફી કરો, એનો કોઈ મતલબ નથી. આ તો ખાટલેખોર છે, એના કારણે આ પ્રોબ્લેમ ઊભો થયો છે. અને એટલા માટે અમે કહીએ છીએ કે કુદરતી સંપત્તિ ઓરસંગ નદીની રેતી જે કાઢવામાં આવે છે લીઝ ગ્રાહકોને તાત્કાલિક બંધ કરાવે અને મોટા મોટા ડમ્પરિયા જે ઓવરલોડેડ ભરીને જાય છે એ ઓવરલોડેડ ડમ્પરિયાને બંધ કરાવો. લીઝો બંધ કરશે તો સબ દુઃખો કી એક દવા, આ તમામ રોગોનું નિદાન થઈ જશે. નહીં તો ગુજરાત સરકાર આને રિપેરિંગમાં, નવા બનાવવામાં, રોડ બનાવવામાં જેટલો ખર્ચો કરે છે એની જે આવક, રેવન્યુ આવે છે, ખાણ ખનીજ રેતીની આવક,
એના કરતાં ડબલ 3 ગણા પૈસા ગુજરાત સરકારને ભોગવવા પડશે, તેમ પણ એનું સરભર નહીં થઈ શકે. તો આ વિસ્તારની પ્રજાનો સૌથી મોટો પ્રશ્ન છે કે રોડ, રસ્તા અને પુલો જર્જરિત થઈ ગયા છે. અમે લખીને આપ્યા છે, એનો તાત્કાલિક ચકાસણી સમિતિ બનાવે અને આ ડ્યુરેબિલિટી કેટલી છે, કેટલા સમય સુધી છે. આજે 80-90 વર્ષની ઉંમર થઈ ગઈ આ પુલોની, તેમ છતાં એનું કોઈ પણ દેખભાળ કરવામાં આવતું નથી. એટલા માટે અમે વિનંતી કરી છે આજે મુખ્યમંત્રીશ્રીને કાગળ લખીને કે તાત્કાલિક ધોરણે, યુદ્ધના ધોરણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ હોય કે રાજ્યનો ધોરીમાર્ગ હોય, બંને અધિકારીઓ ભેગા થઈને, બંને ખાતાના ભેગા થઈ આનું નિરાકરણ લાવે. તાત્કાલિક એની ગ્રાન્ટ સ્પેશિયલ કેસમાં ફાળવવામાં આવે તો જ આ રસ્તાઓનું નિર્માણ અને પુલોનું નિર્માણ થશે અને અમારા આદિવાસી વિસ્તારની સુખ સગવડતા જળવાઈ રહેશે. નહીં તો અમારો આર્થિક ધંધો ખતમ, શિક્ષણનો ખતમ, આરોગ્ય ક્ષેત્રે ખતમ, શૈક્ષણિક ખેતીવાડી ક્ષેત્રે ખતમ, તમામ વિભાગોની અંદર અમને મુશ્કેલી પડવાની છે. એટલા માટે અમે માંગ કરી છે કે આ જે લખીને આપેલા પુલો છે જર્જરિત, એનો સમારકામ ઝડપથી થાય અને લોકોને સુવિધા વહેલી મળે, એ કરવા માટે અમારી નમ્ર અરજ વિનંતી આપના માધ્યમથી અમે લોકો જણાવીએ છીએ અને ટપાલથી અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને કાગળ લખ્યો છે. ધન્યવાદ.